રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો સૌપ્રથમ તમામ મારા મિત્રોને નવા વર્ષના ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. આવનારું આ નવું વર્ષ આપ સર્વ મિત્રોને ખૂબ જ પ્રગતિ અને શુભ સાબિત થાય એવી ઈશ્વરને પ્રાર્થના. તો હવે આજની આપણે કૃષિ માહિતીની શરૂઆત કરીએ કે પ્રવાહીની અંદર ખાતર એટલે કે ડીએપી ખાતર પ્રવાહીની આપણે આજે કૃષિ માહિતીની અંદર ચર્ચા કરવાની છે. તો એના અંદર આપણી પાસે છે વિસ્પેક કંપનીનું પુષ્ટિ 184600, એમોનિયમ પોલીફોસ્ફેટ 1034 એટલે કે પ્રવાહીની અંદર ડીએપી જે આપણે 50 કિલોની બોરી લઈએ છીએ અને આ 500 ml બંનેની કાર્યક્ષમતા સરખી જ છે અને સારી છે. બીજી વસ્તુ કે આ પ્રવાહી સ્વરૂપમાં હોવાથી વાપરવાની અંદર ખૂબ જ સરળ અને ઉત્તમ રહે છે. આને તમે પંપની અંદર જો તમારે ઉપયોગ કરવો હોય તો તમે એક પંપની અંદર 50 ml નું માપ નાખી અને ઉપયોગ કરી શકો છો અને સ્પ્રે કરી શકો છો. છોડ જે છે અને સીધું પાંદડાથી ખેંચી એટલે કે પાનની અંદર ઉતરી જશે અને સીધો જ ખોરાક તરીકે આનો ઉપયોગ કરી શકશે. એટલે કે આનો તમે જ્યારથી સ્પ્રે કરો તમને એના અંદર 48 કલાકથી છોડની અંદર ફેરફાર દેખાવાના શરૂ થઈ જશે. આનું રિઝલ્ટ જે છે ઝડપી અને સારું આવે છે. પણ જો તમારે આને પિયત તરીકે ઉપયોગ કરવો છે એટલે કે તમારે પાણી સાથે આને પાવું છે તો એ રીતે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. પાણીમાં તમે આને 1 એકરની અંદર એટલે કે 2.5 વીઘા 1 એકરની આની માત્રા જે છે એ 500 ml છે. એટલે કે 1 એકરની અંદર તમારે આ 500 ml લેખે પાવાનું છે. જો તમારે પાવું નથી અને પાણી સાથે પાવું નથી તો આને તમે રેતી સાથે મિક્સ કરી અને તમે પૂખી દો અને પાણી પાઈ દો તો એ રીતે પણ ચાલે. પણ પાવાની જે પદ્ધતિ છે એ બેસ્ટ છે. તો હવે આપણે વાત કરીએ કે આના ફાયદા શું હોય. ખાસ કરી અને આના અંદર ફોસ્ફરસ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને તત્વો એક્ટિવ ફોર્મની અંદર આવતા હોવાથી છોડનો જે વિકાસ છે એ વાનસ્પતિક વિકાસ સારામાં સારો કરશે. પ્લસ જે છોડ છે એને એક ધારું ગ્રોથ સારામાં સારો આપશે એટલે કે એની વૃદ્ધિ સારામાં સારી કરશે. બીજી વસ્તુ કે છોડની અંદર જ્યારે એનો ફ્લાવરિંગ સ્ટેજ હોય એ સ્ટેજની અંદર વધારેમાં વધારે ફૂલ લાગવામાં એ મદદ કરશે. એટલે કે છોડની અંદર નંબર ઓફ ફૂલ વધારે આવશે. જ્યારે ફૂલ છોડની અંદર વધારે લાગે તો એના અંદર ફળ પણ વધારે લાગતા હોય છે. એટલે કે ઓવરઓલ આપણને પ્રોડક્શન જે છે ઉત્પાદન છે એ વધારે મળતું હોય છે અને શાઇનિંગ વાળું ઉત્પાદન મળતું હોય છે. એટલે આનો તમે એમાં ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે આને તમે કઈ કઈ મોલાતની અંદર તમે ઉપયોગ કરી શકો છો. તો આનો તમે કપાસની અંદર ઉપયોગ કરી શકો છો, તુવેરની અંદર ઉપયોગ કરી શકો છો, એના સિવાય એરંડાની અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમે આની અંદર શાકભાજીની વાત કરીએ તો તમે રીંગણી, મરચી, ટમેટી, વાલોળ, ચોળી આવા તમામ પ્રકારના શાકભાજી પાકોની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું તમે ઉત્પાદન મેળવી શકો છો. કારણ કે આના અંદર તમારે માનો કે મરચું છે, ટમેટું છે કે રીંગણું છે તો એની સાઈઝ, શાઇનિંગ એ પણ સારામાં સારું આવશે અને લાગવાની જે ક્ષમતા છે એ પણ વધારે હોવાથી તમને ઓવરઓલ જે ઉત્પાદન મળવું જોઈએ છોડમાં એ ઉત્પાદન તમને વધારે મળશે. તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. વિશેષ કૃષિ માહિતી માટે જો હજુ સુધી તમે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. અને જો તમને મારી આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને વધારેમાં વધારે શેર કરો કે જેથી કરીને સારામાં સારી કૃષિ માહિતીનો દરેક ખેડૂત મિત્રો ઉપયોગ
કરી શકે અને પોતાની ખેતીની અંદર લાભ મેળવી શકે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.